રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બીજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી સર અને ડીસીપી ક્રાઇમ સરની સૂચનાથી રાજકોટ શહેર વિસ્તારના યુવાધન નશાના રવાડે ન ચડે, નાર્કોટિક્સનું પદાર્થનું વેચાણ અટકાવવા અને સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તારીખ 21/4/2025ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજા ની ટીમની સંયુક્ત બાતમીના આધારે બે શખ્સો કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઈ ગોહિલ અને જીવાભાઈ આથિયાભાઈ ચુડાસમાને 24 કિલોગ્રામ ગાંજાની સાથે પકડવામાં આવેલ છે, જેની કિંમત છે 2,40,609. આ બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુ. આ આરોપી કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઈ ગોહિલ વિરુદ્ધ અગાઉ 2022માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે. અત્યારે પ્રાથમિક તપાસમાં જીવા આથિયાભાઈ ચુડાસમા આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલે છે, પણ વધુ આમાં તપાસ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ 2.5 મહિનાથી આ ધંધો કરતો હોવાનું જાણવા મળેલ છે. બીજી વધારે કોને આપતો ને એ બધી વધુ હજી તપાસ ચાલુ છે.